હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું ટ્રીક અને ટિપ્સનો વિડીયો તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો આજે હું તમને એક ટ્રીક એ બતાવવા જઈ રહી છું કે આપણે દરરોજ સવારે ઉઠીને ચા તો જોઈએ જ છે। સવારમાં જો આપણી ચા ફાટી જાય અને આપણને કેવો ગુસ્સો આવે કે આજે ચા પીવા જેવી રહી નહીં, પણ આજે જો ઘરમાં દૂધ બીજું હાજર ના હોય અને તમારે એમાંથી સોલ્યુશન લેવું હોય ને, તો એવી તમને ખબર પણ નહીં પડે કે આ ફાટેલી ચામાંથી પાછી ચા બની ગઈ છે। એક વસ્તુ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ નાખીને આજે તમને એક નવી ચા તમારી સાથે શેર કરું છું કે જે ફાટેલી ચા તમે પીશો ને તો પણ તમને ખ્યાલ નહીં આવે કે આ એ જ ચા છે। તો તમને ચોક્કસ મિત્રો આ ગમશે જ, તો એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો આપણે આ રીતે જો ચા બનાવીએ છીએ તો પેલા પાણી મૂકીએ છીએ। આપણે જે પ્રમાણે ચા બનાવતા હોય એ પ્રમાણે જ આપણે ચા બને છે ને, તો હું તમને આગળ બતાવું। તો આપણે આ ભૂકી પણ નાખી દીધી અને ખાંડ પણ નાખી દીધી અને હવે મિત્રો આપણે ગેસ ઓન કરી દઈશું અને આ પાણીને આપણે ઉકળવા દેશું। તો જો આપણે ચાનું પાણી ઉકળી ગયું છે, તો હવે એમાં આપણે આ દૂધ એડ કરી દઈશું। તમે જે પ્રમાણે ચા આપણે બનાવતા હોય ને એ પ્રમાણે તમારે બનાવવાની છે। અને મેં ચાનો વિડીયો પણ સુપર મેજિક રસોઈમાં ચેનલ છે ને એમાં મૂકેલો છે મારી, તો તમે ચોક્કસ જોઈ લેજો મિત્રો। તો હવે આને આપણે ચાને ઉકળવા દેશું। મિત્રો આજે આપણી ચા ફાટી ગઈ, તમને ખ્યાલ આવી જાય છે, જો સાઈડમાં કણી કણી થઈ ગઈ જો ઉપર। તો હવે એનો સોલિડ આઈડિયા હું તમને બતાવું મિત્રો કે આપણે શું કરવાનું છે। આ રીતે ચા ફાટી જાય ને તો આપણે પિંચ જેટલા સોડા, એટલે કે ચપટીમાં આવે ને એટલા આપણે સોડા નાખી દેવાના। જો બબલ્સ થઈ ગયા। ખાવાનો સોડા છે ને મિત્રો એ પિંચ જેટલો જ આપણે નાખવાનો છે અને એને પછી આપણે આ રીતે હલાવી દેવાનું છે અને પછી તમારે એને ઉકળવા દેવાની છે। તો જો સોડા નાખ્યા પછી આપણે ચા ઉકળે જ છે જો, અને ચા જેવી ચા થઈ ગઈ, તમને ખ્યાલ આવે છે? જો મિત્રો જોઈ લ્યો, ક્યાંય તમને એક એંગલથી એમ નહીં લાગે કે આ ચા ફાટી ગયેલી છે, જો છે ને। તો હવે એને આપણે ગાળી લેશું। મિત્રો આપણે રૂટીન જે ચા પીને એવી જ ચા બની છે, તમને ખ્યાલ આવે છે? તમને રકાબીમાં નાખીને પણ બતાવી દઉં। જુઓ મિત્રો, નજીકથી પણ તમને ચમચીમાં બતાવી દઉં કે આ ચા તમને ખબર પણ નહીં પડે કે આપણે ચા જે ફાટેલા દૂધમાંથી પાછી રિપીટ ચા કરી છે। ખાલી પિંચ જેટલા સોડા નાખવાથી આપણી ચા જેવી જ બની જાય છે। એટલે તમારે ક્યારેક દૂધ ન હોય, ઘણી વખત એવું થાય છે કે મિત્રો આપણે છે ને આદુ લઈ આવ્યા હોય ને, તો આદુ કાચું હોય છે અને સીધું જ આપણે નાખી દઈશું ઉકળા પહેલા જ, તો પણ ઘણી વખત ચા ફાટી જાય છે। ઘણી વખત દૂધ ખરાબ આવે છે તો પણ ચા ફાટી જાય છે। તો આવું ઘણા બધા કારણ હોય છે ચા ફાટવાના। તો ત્યારે આપણે ઘરમાં દૂધ હાજર ન હોય અને આપણે લેવા જવાનો કંટાળો આવતો હોય તો ઇમરજન્સીમાં તમે આ ટ્રાય જરૂર કરજો મિત્રો। તમને ખ્યાલ આવશે કે આ ચા તમે પીશો ને તો તમને ખબર નહીં પડે કે આ ફાટેલી ચા છે। એનું ટેક્સચર તમને મેં બતાવી દીધું કે તમને ખુદ ખ્યાલ નહીં આવે કે હું તમને પીવડાવું ને તો તમને ખ્યાલ નહીં આવે કે આ ફાટેલી ચા આમાંથી ચા પાછી બની છે। એટલી સરસ ચા થાય છે અને તમને રકાબીમાં નાખીને પણ બતાવી દઉં મિત્રો કે આપણી ચાનું ટેક્સચર જુઓ છે ને મિત્રો। આ ચા તમે પીશો ને તો પણ કોઈ પ્રોબ્લેમ નથી આવે, એમ તમને ખ્યાલ જ નહીં આવે કે આ ચા બગડી ગયા પછીની ચા છે, એ જ ચા છે। તો મિત્રો જો આ ચા પણ પીવાઈ ગઈ અને કોઈને ખ્યાલ નહીં આવે કે આપણી બગડેલી ચામાંથી પાછી રિપેર થઈને ચા બની છે। એક આપણે બેકિંગ સોડાની જ કમાલ છે। બેકિંગ સોડા એટલે કે આપણો ખાવાનો સોડા જે આપણે ભજીયામાં ગાંઠિયામાં વાપરીએ છીએ ને, રૂટીન જે ટાટાનો સોડા આવે છે એ જ સોડા ખાલી કેટલો નાખવાનો છે? ચપટી જ નાખવાનો છે, પિંચ જેટલો જ। તો પણ તમારી ચા ફાટતી બંધ થઈ જશે અને ચાનો ટેસ્ટ એકદમ સરસ, તમને ખ્યાલ નહીં આવે ને
એવી સરસ ચા બને છે મિત્રો. તમને પણ નવાઈ લાગશે કે આ રીતે તમે ટ્રાય ચોક્કસ કરજો. હું તમને ગેરંટી સાથે કહું છું મિત્રો, તમારી ચામાં કોઈ ખબર જ નહીં પડે. રેગ્યુલર ચા બને ને એવી જ ચા બનશે. જો ઇનકેસ તમારે ક્યારે દૂધ ફાટી ગયું તો તમને ચોક્કસ મિત્રો આ વિડીયો તો બધાને ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.